આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનનો અભ્યાસ કરીએ છીએ, બરાબર। આપણો 8મું ચેપ્ટર જે છે એમાં ગયા લેક્ચરમાં આપણે કોષ ચક્રની સામાન્ય માહિતી લીધી અને એના મુખ્ય 2 તબક્કાઓ વિશે જે છે એ જાણકારી મેળવી કે કોઈ પણ કોષ જે છે એના જીવન ચક્રમાં 2 તબક્કાઓમાંથી પસાર થાય, એક આંતરાવસ્થાનો તબક્કો અને બીજો એમ તબક્કો। હવે આંતરાવસ્થાના તબક્કાની વાત આપણે ગયા લેક્ચરમાં કરી કે એમાં મુખ્ય 3 ભાગ છે, એક છે જીવન તબક્કો, એક એસ તબક્કો અને G2 તબક્કો, બરાબર। આ 3 તબક્કાઓ આંતરાવસ્થામાં હોય। કોઈ પણ કોષના જીવનકાળમાં મહત્વનો તબક્કો જે છે એ મહત્વનો ગાળો, મોટો ભાગનો ગાળો આંતરાવસ્થામાં પસાર થાય, એટલે કે લગભગ 95% જેટલો સમયગાળો આંતરાવસ્થાનો છે અને ફક્ત 5% જેટલો જ સમયગાળો એમ તબક્કો છે। ખરેખર વિભાજનની પ્રક્રિયા એમ તબક્કામાં થાય છે, પણ સમયગાળો વધારે કેનો છે? આંતરાવસ્થામાં જોવા મળે છે, બરાબર। આંતરાવસ્થામાં જીવન તબક્કામાં ચયાપચય રીતે કોષ સક્રિય હોય, એસ તબક્કામાં DNA નું સ્વયંજનન થાય, સાથે સાથે તારા કેન્દ્ર પણ બેવડાય છે, બરાબર। ખાસ કરીને પ્રાણી કોષોમાં, વનસ્પતિ કોષોમાં તારા કેન્દ્ર હોતું નથી, એટલે એ ઘટના ફક્ત પ્રાણી કોષોમાં બને છે, બરાબર, કે તારા કેન્દ્ર એસ તબક્કામાં બેવડાય છે। ત્યાર પછી G2 તબક્કામાં પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા થાય, કારણ કે એમ તબક્કામાં કેટલાક પ્રોટીનની જરૂર પડવાની છે, બરાબર। આ બધી બાબતોનો આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો। હવે આપણે આવીએ એમ તબક્કાની અંદર। એમ તબક્કો એટલે કે કોષ વિભાજનનો તબક્કો। જ્યારે પિતૃકોષમાંથી, જેમાંથી વિભાજન થવાનું છે એને આપણે માતૃકોષ અથવા તો પિતૃકોષ કહીએ, બરાબર, ગમે તે કહી શકાય, ગમે શબ્દ વાપરી શકાય। અહીંયા માતા કે પિતા એવો સંદર્ભ નથી, બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો। અહીંયા જાતિનો સંદર્ભ નથી, એટલે માતૃકોષ લખો કે પિતૃકોષ બંને એક જ કહેવાય, બરાબર, કેમ કે આપણે કોષની વાત કરીએ છીએ, એમાં જાતિ ના હોય, બરાબર। તો માતૃકોષ અથવા તો જે પિતૃકોષ જે છે એમાંથી 2 બાળકોષો બનવાની પ્રક્રિયાને એમ તબક્કો અથવા તો સમભાજનનો તબક્કો કહેવામાં આવે છે, બરાબર। હવે જ્યારે પિતૃકોષમાંથી અથવા તો માતૃકોષમાંથી જે સંતતિ બને છે, 2 સંતતિ, એ બંનેમાં જો રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ જેટલી જ હોય, સમજો કે પિતૃકોષમાં તમે ડુંગળીના મૂલાગ્રનો કોષ જે છે એ 10મા ધોરણમાં અભ્યાસ કર્યો છે, બરાબર, 24 રંગસૂત્રો હોય, તો જો પિતૃકોષમાં જો 24 રંગસૂત્રો હોય તો એની સંતતિમાં પણ એના બંને બાળકોષો જે નવા બને છે એમાં પણ જો 24 રંગસૂત્રો આવે તો એને કહેવામાં આવે છે સમભાજન, બરાબર। સમભાજન એટલે કે પિતૃકોષ જેટલા જ, સમ એટલે સરખું, સંતતિમાં રંગસૂત્રો આવે તો એને સમભાજન કહેવામાં આવે છે, માઇટોસિસ કહેવામાં આવે। જો પિતૃકોષ કરતા રંગસૂત્રો અડધા થઈ જાય, એટલે કે પિતૃકોષમાં જો 24 રંગસૂત્રો હોય અને એની જે સંતતિ આવવાની છે, જે નવા બાળકોષો બનવાના છે, જો એમાં 12 રંગસૂત્રો થઈ જાય તો એને શું કહેવામાં આવે છે? અર્ધીકરણ કહેવામાં આવે છે, બરાબર। તો એમ તબક્કામાં 2 મહત્વની ઘટનાઓ હોય છે, એક છે સમભાજન હોય છે કેટલાક કોષોમાં, જ્યારે કેટલાક કોષોમાં અર્ધીકરણ થાય છે, બરાબર। દૈહિક કોષોમાં સામાન્ય રીતે સમભાજન જોવા મળે છે, આપણે જે છે એના વિશે જે છે આપણે અભ્યાસ કરવાનો છે। હવે સમભાજન જે થાય છે જે કોષોમાં, એ કોષો કેવા છે પહેલા તો એ પણ આપણે જે છે એ સમજી લઈએ। દાખલા તરીકે વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરીએ તો વનસ્પતિ કોષોમાં બધાય કોષોમાં સમભાજન થયા રાખે, કોષ વિભાજન થયા રાખે, તો કે એવું નથી। વનસ્પતિ કોષોમાં અમુક કોષોમાં કોષ વિભાજન સતત થયા કરે અને અમુક કોષોમાં કોષ વિભાજન થતું નથી, પછી એ સ્થિર થઈ જાય છે। તો જે કોષોમાં વનસ્પતિની અંદર કોષ વિભાજન ચાલુ રહે એને શું કહેવાય? તો તમે આગળના યુનિટમાં અભ્યાસ કરશો કે એને વર્ધનશીલ પેશી કહેવાય। કદાચ તમે 10મા ધોરણમાં પણ એના વિશે સાંભળ્યું હશે, સમજાશો થોડું, બરાબર, કે વનસ્પતિના મૂળના અગ્રભાગમાં વર્ધનશીલ પેશી હોય કે જ્યાં સતત કોષ વિભાજન ચાલુ હોય। પ્રાણીઓમાં પણ ઘણા બધા કોષોમાં કોષ વિભાજન ચાલુ હોય, કેટલાક કોષો એવા હોય કે જેમાં કોષ વિભાજન બંધ થઈ ગયું, બરાબર। તો આ બંને પ્રક્રિયા જે છે એ અલગ અલગ હોય, પણ પ્રાણીઓમાં વર્ધનશીલ પેશી એવું અલગથી હોતું નથી, કેમ કે પ્રાણીઓમાં મોટા ભાગના કોષો પોતાની રીતે જે છે એ વર્ધન પામતા હોય છે, કોષ વિભાજન પામતા હોય છે, બરાબર। તો આ પ્રાણી કોષ ને વનસ્પતિ કોષમાં મુખ્ય તફાવત છે। બીજું કે જ્યારે એમ તબક્કો આવે, કોષ વિભાજનનો તબક્કો આવે, ત્યારે એમાં 2 મહત્વની ઘટનાઓ જે છે એ થાય છે, બરાબર। 2 મહત્વની ઘટનાઓ થાય છે। એક થાય છે
કોષ કેન્દ્ર વિભાજન અને બીજું થાય છે કોષ રસ વિભાજન. બરાબર. એમ તબક્કામાં અથવા તો કોષ વિભાજનની આંતરાવસ્થા પૂરી થાય પછી શું થાય છે તો કે બે પ્રક્રિયાઓ થાય છે. પહેલા શું થાય છે તો કે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે જેને કહેવામાં આવે છે કેરિયોકાઇનેસિસ. કાઇનેસિસ એટલે વિભાજન. બરાબર. કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્ર વિભાજન. પછી શું થાય તો કે પછી કોષ રસનું વિભાજન થાય જેને કહેવામાં આવે છે સાઇટોકાઇનેસિસ. બરાબર છે. એટલે કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય એમ તબક્કામાં બે મહત્વની ઘટનાઓનો આપણે અભ્યાસ કરશું. પહેલા શેનો અભ્યાસ કરશું? કોષ કેન્દ્રનું વિભાજન કેવી રીતે થાય. પહેલા તો એક કોષ કેન્દ્ર હોય એમાંથી બે બાળકોષો બનવાના છે તો પહેલા તો એના બે કોષ કેન્દ્રો થવા જોઈએ. તો પહેલા બે કોષ કેન્દ્રો બનવાની પ્રક્રિયાને આપણે કહીશું કેરિયોકાઇનેસિસ અથવા તો કોષ કેન્દ્ર વિભાજન. પછી બે કોષ કેન્દ્રો બની ગયા એક કોષમાંથી પછી શું થાય છે તો કે પછી થાય છે કોષ રસ વિભાજન. એટલે કે જે એનો કોષ રસ છે એ પણ હવે ધીમે ધીમે વિભાજન પામવા લાગે છે, બે ભાગમાં વિભાજિત થાય છે. એને કહેવામાં આવે છે સાઇટોકાઇનેસિસ. આવ્યું ધ્યાનમાં? બે મહત્વની ઘટનાઓ જે છે એ બને છે એમ તબક્કામાં કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન. પહેલા કઈ પ્રક્રિયા થાય તો કે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય પછી કોષ રસનું વિભાજન થાય. આવ્યું ધ્યાનમાં? ચાલો તો પહેલા તો આપણે જોઈએ કે ભાઈ કોષ કેન્દ્રનું વિભાજન અથવા તો કેરિયોકાઇનેસિસ કેવી રીતે થાય. હવે કેરિયોકાઇનેસિસ અથવા તો કોષ કેન્દ્રનું વિભાજન આમ જોવા જઈએ તો એક સળંગ પ્રક્રિયા છે, નોન સ્ટોપ ચાલે. બરાબર. એમાં કઈ બ્રેક ન હોય. પણ આપણે એને સમજવા માટે 4 તબક્કાઓમાં વિભાજિત કરીએ છીએ. જો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, આ 4 તબક્કાઓ આપણે સમજીએ છીએ એ ફક્ત આપણને યાદ રહે એટલા માટે છે, સમજવા માટે છે. આ તબક્કાઓ દરમિયાન ક્યાંય બ્રેક નથી આવતો કે ચાલો પૂર્વાવસ્થા પૂરી થઈ હવે પાછી ભાજનાવસ્થા ચાલુ થઈ, પછી ભાજનોત્તરાવસ્થા ચાલુ થઈ, પછી અંત્યાવસ્થા ચાલુ થઈ. આવી રીતે ક્યાંય બ્રેક હોતો નથી. કન્ટિન્યુઅસ જે છે એ અવસ્થાઓ ચાલુ રહે છે. બરાબર. પણ આપણે એને ઘટનાક્રમને સમજવા માટે જે છે આપણે એને 4 ભાગમાં વિભાજિત કરીએ છીએ. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થા, પછીની ત્રીજી અવસ્થા છે ભાજનોત્તરાવસ્થા અને ચોથી અવસ્થા છે અંત્યાવસ્થા. બરાબર. આ 4 તબક્કાઓ કેરિયોકાઇનેસિસ અથવા તો કોષ કેન્દ્ર વિભાજનમાં જોવા મળે છે. બરાબર. કોષ કેન્દ્રનું વિભાજન 4 ઘટના 4 તબક્કામાં જે છે એ થાય છે. તો સૌથી પહેલા તો આપણે પહેલી ઘટનાનો જ અભ્યાસ કરીએ કે ભાઈ પૂર્વાવસ્થા એમાં શું શું જોવા મળે છે, પૂર્વાવસ્થા જે છે એ કેવા પ્રકારની હોય. તો પૂર્વાવસ્થા એ કોષ કેન્દ્રના એમ તબક્કાની શરૂઆત છે. એટલે શરૂઆત છે મતલબ કે જ્યારે S તબક્કો અને G2 તબક્કો પૂરો થાય પછી એમ તબક્કો શરૂ થાય અને એમાં સૌથી પહેલા પૂર્વાવસ્થા આવે. એટલે બ્રેક નથી. ફરીથી એકવાર કે G1 તબક્કો પછી S તબક્કો પછી G2 તબક્કો તરત જ પૂર્વાવસ્થા. બરાબર. વચ્ચે ક્યાંય ગેપ છે નહીં. પણ સમજવા માટે આપણે એને તબક્કા વાઇઝ જે છે એ સમજીએ છીએ. એટલે કે કન્ટિન્યુઅસ G2 તબક્કો પૂરો થાય તરત જ જે છે એ પૂર્વાવસ્થા જે છે એ શરૂ થઈ જાય છે. બરાબર. હવે પૂર્વાવસ્થામાં શું થાય, ઘટના શું થાય છે તો કે પૂર્વાવસ્થાની જે મુખ્ય ઘટના છે એ છે રંગસૂત્રોનું ઘનીકરણ. સૌથી મહત્વની ઘટના શું છે પૂર્વાવસ્થામાં? રંગસૂત્રોની ઘનીકરણની પ્રક્રિયા જે છે એ શરૂ થાય છે. હવે આપણે આગળના પાઠમાં જ્યારે કોષ અને કોષની અંગિકાઓ વિશે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે. આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે કોષ કેન્દ્રમાં ફેલાયેલા હોય છે. આટલું એક વાક્ય જે છે એ તમે ત્યાં અભ્યાસ કર્યો તો મેં ત્યારે સામાન્ય તેમને ખાલી એક વાક્યની માહિતી આપી હતી કે ભાઈ આંતરાવસ્થામાં કોષ કેન્દ્રમાં રંગસૂત્રો દ્રવ્ય સ્વરૂપે હોય છે, જ્યારે ભાજનાવસ્થામાં રંગસૂત્ર જે છે એ સ્વરૂપે ઘનીકરણ પામે છે, સ્પષ્ટ દેખાવા લાગે છે. આ વાત ત્યાં જે છે આપણે ખાલી માહિતી લીધી. હવે એને આપણે અહીંયા વિસ્તૃત સમજીએ
કે ભાઈ આંતરાવસ્થા જ્યાં સુધી ચાલુ હતી, બરાબર, જીવન તબક્કો, એસ તબક્કો કે G2 તબક્કો, ત્યાં સુધી રંગસૂત્રો જે છે એ કેવી રીતે હતા? તો કે વિસ્તૃત ફેલાયેલા હતા. એટલે આપણે જો માઇક્રોસ્કોપમાં આપણે જો આંતરાવસ્થામાં રંગસૂત્રોને જોઈશું આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં, તો આપણને રંગસૂત્રો ગણી શકાશે નહીં. બરાબર, આપણે જે છે એ રંગસૂત્રો વિશે અભ્યાસ કર્યો. રંગસૂત્રો આ રીતે વચ્ચે સેન્ટ્રોમિયર હોય અને એની બંને બાજુ ભુજાઓ હોય, બરાબર, લાંબી ટૂંકી ભુજા હોય. એના આધારે આપણે એના પ્રકારો પણ ભણી ગયા છે. બરાબર, તમને એ ધ્યાનમાં છે. આજે એક લાંબી સૂત્ર જેવી રચના છે કે જે બે આવી ભેગી થયેલી હોય, એ બેને રંગસૂત્રિકા કહેવાય. આ બંને શું છે? રંગસૂત્રિકા છે. વચ્ચે સેન્ટ્રોમિયર છે અને સેન્ટ્રોમિયરની બંને બાજુ તકતી જેવી રચના હોય, જેને શું કહીશું કે આપણે? કાઇનેટોકોર્સ. બરાબર, એ આપણે જે છે એ ત્યાં આપણે અભ્યાસ કર્યો છે. બરાબર, આ આપણું રંગસૂત્રનું બંધારણ છે. પણ આ બંધારણ જે આપણે આકૃતિમાં દોર્યું છે, એવું બંધારણ આપણને આંતરાવસ્થામાં દેખાતું નથી. તો આંતરાવસ્થામાં શું હોય? તો કે હોય છે આ જ પ્રકારના રંગસૂત્રો, પણ એટલા વિસ્તૃત રીતે ફેલાયેલા હોય કે જેથી રંગસૂત્રિકાઓ જે છે એકબીજાને વીંટળાયેલી હોય, ગૂંચળાકારે વીંટળાયેલી હોય અને એકબીજા સાથે રંગસૂત્રો મિક્સ થયેલા હોય કે બધું દ્રવ્ય સ્વરૂપે જે છે એ દેખાય. બરાબર, એ સ્પષ્ટ દેખાતું નથી. એક સરળ એક્ઝામ્પલ લઉં દ્રવ્યનું અને ઘનીકરણનું, તમને ધ્યાનમાં આવશે. તમે દૂરથી જે છે એ જુઓ, તમે અહીંથી બારીમાંથી દૂરથી જુઓ કે એક વૃક્ષ દેખાય છે. બરાબર, 1.5 કિલોમીટર છેટે એક વૃક્ષ જે છે એ જુઓ છો તમે. તો વૃક્ષ અહીંથી જુઓ છો તો તમને શું દેખાય છે? વૃક્ષ કેવું દેખાય છે? તો તરત તમે એમ કહું કે હું તમને કહું કે તમે વૃક્ષનો આકાર દોરો, તો તમે કેવો આકાર દોરો? તો તરત તમે આમ આકાર દોરો. બરાબર, આ રીતનો અંદાજિત આકાર દોરો. બરાબર, ધ્યાનમાં આવ્યું કે તમને વૃક્ષ કેવું દેખાય છે અહીંથી? તો કે તમે એનો બાહ્ય આકાર જે છે એ આ રીતે 2 કિલોમીટર છેટું છે. એટલે હવે આપણે એને ઝૂમ કરીએ કેમેરામાં, અથવા તો ત્યાં નજીક જઈએ. જેમ જેમ નજીક જતા જઈશું એમ એમ એમાં તમને શું દેખાતું જશે? એમાં સ્પષ્ટતા દેખાતી જશે. બરાબર, પછી તમે એમ કહેશો કે ભાઈ જો અહીંયા પણ એક ડાળીઓ છે, પછી બીજી ડાળી અહીંયા પણ છે, પછી અહીંયા પણ છે. વળી જેમ નજીક જઈશો એમ તમે કહેતા જઈશો કે અહીંયા પેટા ડાળી પણ છે, આની પણ પેટા ડાળી છે, આની પણ પેટા. પછી છેલ્લે હાવ પાસે ગયા પછી શું? ત્યારે તમે કહેશો કે આજે આપણે બહારનો આકાર દોર્યો હતો એવું જ નથી, એ પણ શું છે? નાના નાના પાંદડાઓથી બનેલો છે. બરાબર, તો એમાં ચોક્કસપણે તમને શું દેખાવા લાગે છે? સ્પષ્ટ દેખાવા લાગે છે. આ સમજવા માટે ઉદાહરણ છે. આની સાથે રંગસૂત્રનો કોઈ સંબંધ નથી, પણ તમે એને સમજો કે ઘનીકરણ શું છે. તો જ્યારે આંતરાવસ્થા હતી ત્યારે રંગસૂત્રો તમને કેવા દેખાતા હતા? આખું હોલ જે છે એ બધું ભેગું મિક્સ દેખાતું હતું. એમાં તમને કોઈ ડાળીઓ સ્પષ્ટ દેખાતી નહોતી, ઝાડમાં જેમ જોઈએ છે. બરાબર, એમાં કોઈ તમને પાંદડા અલગ દેખાતા નહોતા, એક આકાર દેખાતો હતો ખાલી. એમ રંગસૂત્રો પણ જે છે એ આંતરાવસ્થામાં દ્રવ્ય સ્વરૂપે હોય. દ્રવ્ય એટલે કે જથ્થો જ છે. એમાં કેટલા રંગસૂત્રો છે, કેવી રીતનો આકાર ધરાવે છે, શું છે રચના, કાંઈ દેખાશે નહીં. જેમ જેમ રંગસૂત્રોમાં ઘનીકરણની શરૂઆત થાય, ઘનીકરણ એટલે કે કન્ડેન્શન થવાની શરૂઆત થાય કે હવે રંગસૂત્રોમાં થોડીક સ્પષ્ટતા આવવા લાગે, એટલે રંગસૂત્રો એકબીજાથી છૂટા પડવા લાગે. બરાબર, તો આ મહત્વની ઘટના જે છે એ પૂર્વાવસ્થામાં શરૂ થાય છે, રંગસૂત્રોના ઘનીકરણની પ્રક્રિયા. આવ્યું ધ્યાનમાં? ઘનીકરણ એટલે શું? પહેલા રંગસૂત્રો દ્રવ્ય સ્વરૂપે હતા, હવે રંગસૂત્રો સૂત્રિકાઓ સ્વરૂપે જે છે એ દેખાવા લાગે છે. એને કહેવામાં આવે છે ઘનીકરણ. બીજી ઘટના જે છે એ છે તારા કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. બરાબર, આપણે જોયું કે જે આંતરાવસ્થાનો એસ તબક્કો છે એ દરમિયાન ડીએનએ નું સ્વયં જનન થાય, એટલે કે ડીએનએ બેવડાય છે, ડબલ થાય છે. સાથે સાથે બીજી પણ એક મહત્વની ઘટના પ્રાણી કોષમાં બને છે, એ છે તારા કેન્દ્ર પણ ડબલ થાય. તારા કેન્દ્ર પણ શું થાય છે? બેવડાય છે. બરાબર, એસ તબક્કામાં. હવે આ પૂર્વાવસ્થા શરૂ થઈ એટલે જેમ રંગસૂત્રોનું ઘનીકરણ થયું એવી જ એક બીજી ઘટના બને છે, એ છે તારા કેન્દ્ર જે ઓલરેડી એસ તબક્કામાં ડબલ થઈ ગયા હતા. બરાબર, અહીંયા નથી ડબલ થતા, એ ઓલરેડી 2 થઈ ગયા હતા. એ બંને તારા કેન્દ્રો હવે શું કરે છે? પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ એકબીજાથી દૂર ખસવા લાગે છે. સાથે સાથે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, એટલે કે ત્રાક તંતુઓ જે છે એ તારા કેન્દ્ર સાથે જે છે એ ઉત્પન્ન થાય છે. ત્રાક તંતુઓ શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. બરાબર, કોષરસમાં આવેલા જે પ્રોટીન જે છે
એ ત્રાકતંતુના નિર્માણમાં સહાયતા કરે છે, બરાબર. આપણે જ્યારે તારા કેન્દ્ર અંગિકા વિશે જોયું હતું તો ત્યારે આપણે એનું કાર્ય જોયું હતું કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવું. તો અહીંયા તારા કેન્દ્ર એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે, બરાબર. આટલું આવ્યું ધ્યાનમાં. હવે ત્યાર પછી ત્રીજી મહત્વની ઘટના બને છે પૂર્વાવસ્થામાં, કે જ્યારે પૂર્વાવસ્થા પૂરી થવા આવે ત્યારે જો આપણે માઇક્રોસ્કોપમાં કોષને જો જોઈએ તો આપણને શું દેખાય? તો કે માઇક્રોસ્કોપમાં કોષને જે છે એ જોતા પૂર્વાવસ્થાના અંતે આપણને એક છે ગોલ્ગી કાય, પછી અંતઃકોષરસ જાળ, પછી કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા. આ જે બધી જ અંગિકાઓ છે એટલે કે છેલ્લે પૂર્વાવસ્થા પૂરી થાય ત્યારે શું થાય? તો કે પૂર્વાવસ્થાના અંત ભાગમાં આ જે જુદી જુદી અંગિકાઓ છે, કઈ કઈ અંગિકાઓની આપણે ચર્ચા કરીએ છીએ? એક ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્રનું પટલ અને એના અંદર આવેલી કોષ કેન્દ્રિકા. આ બધી જ અંગિકાઓ પૂર્વાવસ્થાના અંતે શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે, એનો લોપ થઈ જાય છે, બરાબર. મહત્વની જે અંગિકાઓ છે ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્રનું પટલ અને અંદર આવેલી કોષ કેન્દ્રિકા શું થાય છે? અદ્રશ્ય થઈ જાય છે, જે છે એ એનો લોપ થઈ જાય છે, બરાબર. તો આ બધી ઘટનાઓ જે છે એ પૂર્વાવસ્થામાં થાય છે. એટલે પૂર્વાવસ્થા પૂરી થતા થતા જે છે એ કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય છે, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય છે અને ગોલ્ગી કાય અને અંતઃકોષરસ જાળ પણ હવે દેખાતા નથી, બરાબર. આટલી ઘટનાઓ જે છે એ પૂર્વાવસ્થામાં થાય. હવે બીજી અવસ્થા થઈ ભાજનાવસ્થા, અથવા તો એને કહેવામાં આવે છે મધ્યાવસ્થા, બરાબર. બીજું નામ પણ એને આપેલું છે મધ્યાવસ્થા અથવા તો ભાજનાવસ્થા. હવે તમે જુઓ કે ભાઈ કોષ કેન્દ્ર પટલનો લોપ થાય, કોષ કેન્દ્ર પટલ જે છે એ અદ્રશ્ય થઈ જાય એટલે હવે રંગસૂત્રો શું થઈ જાય છે? કોષ રસમાં મુક્ત થઈ જાય છે, બરાબર. કેમ કે પહેલા તો શું હતું? કોષ કેન્દ્ર પટલ હતું એટલે અંદર બધા રંગસૂત્રો જે છે એ બંધાયેલા હતા. હવે કોષ કેન્દ્ર પટલ જ અદ્રશ્ય થઈ ગયું એટલે હવે રંગસૂત્રો શું થશે? કોષ રસમાં જે છે એ મુક્ત જે છે એ થઈ જશે, જે છે એ છૂટા પડી જશે, બરાબર. બીજું કે આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગે. એટલે કોઈ પણ કોષમાં જો આપણે રંગસૂત્રોની સંખ્યાની ગણતરી કરવી હોય તો કઈ અવસ્થામાં કરી શકાય? ભાજના અવસ્થામાં. કારણ કે હવે રંગસૂત્રો સ્પષ્ટપણે જે છે એ દેખાવા લાગે છે. એટલે ભાજના અવસ્થામાં મહત્વની ઘટના છે રંગસૂત્રો સ્પષ્ટપણે દેખાવા લાગે છે, બરાબર. રંગસૂત્રો સ્પષ્ટ દેખાય તો કેવા દેખાય? તો કે મધ્યમાં સેન્ટ્રોમિયર ધરાવતા હોય અને બંને બાજુએ રંગસૂત્રિકાઓ ધરાવતા હોય, બરાબર. આવી રીતે રંગસૂત્રિકાઓ, બે રંગસૂત્રિકાઓ ધરાવતા, મધ્યમાં સેન્ટ્રોમિયર અને એની બંને બાજુ કાઇનેટોકોર્સ નામની તકતી ધરાવતા જે છે એ રંગસૂત્રો હવે ભાજના અવસ્થામાં કેવા દેખાય છે? સ્પષ્ટ દેખાય છે. એટલે કોઈ પણ કોષમાં તમને એમ પ્રશ્ન પૂછાય કે આપણે એના રંગસૂત્રો કેટલા હશે એ જો ગણવું હોય તો ક્યારે ગણી શકીએ? પૂર્વાવસ્થામાં ગણી શકીએ, ભાજના અવસ્થામાં ગણી શકીએ, આંતરાવસ્થામાં કે ભાજનોત્તરામાં? તો તરત તમે કહેશો કે ભાજના અવસ્થામાં રંગસૂત્રોને આપણે સ્પષ્ટપણે ગણી શકીએ છીએ, કારણ કે એમાં હવે રંગસૂત્રો કેવા દેખાય છે? સ્પષ્ટપણે દેખાવા લાગે છે. કેમ કે પૂર્વાવસ્થામાં ઘનીકરણની શરૂઆત થઈ હતી, જેમ જેમ પૂર્વાવસ્થા પૂરી થતા થતા સંપૂર્ણપણે સ્પષ્ટપણે ઘનીકરણ થઈ ગયું. હવે રંગસૂત્રો બે એકલ રંગસૂત્રિકાઓ અને વચ્ચે સેન્ટ્રોમિયરના બનેલા સ્પષ્ટપણે દેખાય છે. આ ભાજના અવસ્થાની મહત્વની ઘટના છે. બીજું, ભાજના અવસ્થાના જે છે એ આગળ જેમ વધતી જાય ભાજના અવસ્થા, પેલા રંગસૂત્રો કોષ રસમાં વેર વિખેર હતા, હવે શું થાય છે? તો કે કોષનો જે મધ્ય ભાગ જે છે, જેને આપણે કહીશું ભાજન તલ અથવા તો વચ્ચે આવે છે, એટલે પૃથ્વીના વચ્ચોવચ્ચ આવે જે રેખા, એને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. તો અહીંયા પણ એને નામ આપશું આપણે વિષુવવૃત્તીય તલ, અથવા તો ભાજના અવસ્થા છે એટલે એનું નામ આપણે આપશું ભાજન તલ, બરાબર.
એટલે કે ભાજનોત્તરાવસ્થામાં હવે ધીમે ધીમે બધા જ રંગસૂત્રો એક ગોઠવાતા જાય છે, એક હરોળમાં ગોઠવાતા જાય છે. ક્યાં ગોઠવાય છે? તો કે બધા જ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલમાં ગોઠવાતા જાય છે. બરાબર. બીજી મહત્વની ઘટના ભાજનાવસ્થાની કઈ છે? તો કે રંગસૂત્રો ભાજન તલ અથવા તો વિષુવવૃત્તીય તલ પર હરોળમાં ગોઠવાય છે. બરાબર. એક લાઈનમાં બધા જ રંગસૂત્રો જે છે એ ગોઠવાય છે. કઈ જગ્યાએ ગોઠવાય છે? તો કે ભાજન તલ અથવા તો વચ્ચે આવેલું છે એટલે વિષુવવૃત્તીય તલ પણ કહી શકીએ. ત્યાં બધા જ રંગસૂત્રો જે છે એક હરોળમાં ગોઠવાઈ જાય છે. બીજું કે ભાઈ આપણે આગળના તબક્કામાં જોયું કે બંને તારા કેન્દ્રો પરસ્પર વિરુદ્ધ દિશા તરફ ખસવા લાગે છે. ભાજનાવસ્થા આવતા આવતા બંને તારા કેન્દ્રો સામસામે છેડે ગોઠવાઈ જાય છે. તારા કેન્દ્રો જે છે એ શું કરે છે? તો કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. દ્વિધ્રુવીય ત્રાક એટલે શું? તો કે તારા કેન્દ્ર ત્રાક તંતુ, પ્રોટીનના બનેલા તંતુઓનું નિર્માણ કરે. એ કઈ બાજુ હોય? તો કે બંને બાજુએ હોય. દ્વિ એટલે કે બે, ધ્રુવીય એટલે છેડા, બે છેડેથી ત્રાક તંતુઓ જે છે એ તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે. આ બંને બાજુના જે ત્રાક તંતુઓ છે એ ક્યાં જોડાય છે? તો કે જે રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર છે એની જે બે બાજુ કાઇનેટોકોર નામની જે તકતી આવેલી હોય એ તકતી સાથે બંને બાજુ જે છે એ ત્રાક તંતુઓ જોડાય છે. બરાબર. આ સેન્ટ્રોમિયર છે રંગસૂત્રનું, તો આ બાજુનું ત્રાક તંતુ પણ આ બાજુ કાઇનેટોકોર સાથે જોડાશે, આ બાજુ જે છે એથી ત્રાક તંતુ ત્યાં કાઇનેટોકોર સાથે જોડાશે. એવી રીતે બધા જ રંગસૂત્રો જેટલા હશે એટલા. અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે આ જે કોષ લીધો છે એમાં 4 રંગસૂત્રો દર્શાવ્યા છે. બરાબર. તમને ધ્યાનમાં આવે એટલા માટે. બરાબર. અહીંયા 4 રંગસૂત્રો દર્શાવ્યા છે. એ 8 પણ હોઈ શકે, 16 પણ હોઈ શકે, 24 પણ હોઈ શકે. જેટલા હોય એટલા બધા જ રંગસૂત્રો જે છે એ ભાજન તલમાં ગોઠવાય અને બંને બાજુએ કાઇનેટોકોર સાથે ત્રાક તંતુઓનું જોડાણ થાય. બરાબર. ત્રીજી મહત્વની ઘટના ભાજનાવસ્થાની કઈ છે? તો કે સેન્ટ્રોમિયરના સાથે કાઇનેટોકોર સાથે અથવા તો સેન્ટ્રોમિયર સાથે બંને બાજુએ ત્રાક તંતુઓ જોડાય છે. બરાબર. ત્રાક તંતુઓ જે છે એ સેન્ટ્રોમિયર સાથે બંને બાજુએ જે છે એ જોડાણ થાય છે અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ ભાજનાવસ્થામાં જે છે એ થાય છે. બરાબર. તો આટલી મહત્વની ઘટનાઓ પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થામાં જોવા મળે છે. આ 2 તબક્કાઓ જે છે એ આપણે જોયા. એકવાર હાઇલાઇટ જોઈ લઈએ. પૂર્વાવસ્થાની શરૂઆત ક્યાંથી થાય? રંગસૂત્રોના ઘનીકરણથી પૂર્વાવસ્થાની શરૂઆત થાય. તારા કેન્દ્ર જે અગાઉ વિભાજન પામી ગયા છે, કયા તબક્કામાં વિભાજન પામ્યા છે? એસ તબક્કામાં. એ હવે શું કરે છે? એકબીજાથી દૂર ખસવાની શરૂઆત કરે. અવસ્થા પૂરી થતા બંને સામસામેના છેડે પહોંચી જાય. સાથે સાથે પૂર્વાવસ્થા પૂરી થતા થતા ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થવા લાગે છે અને અંતે અદ્રશ્ય થઈ જાય છે. ભાજનાવસ્થાની મહત્વની ઘટના જોઈએ તો રંગસૂત્રો કેવા દેખાય છે? હવે સ્પષ્ટપણે દેખાય છે. એટલે આપણે ગણતરી કરવી હોય તો આ અવસ્થામાં રંગસૂત્રો ગણી શકાય છે. રંગસૂત્રો હવે ક્યાં ગોઠવાય છે? વચ્ચેના રેખામાં એટલે કે વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ ઉપર ગોઠવાય છે અને રંગસૂત્રોના સેન્ટ્રોમિયરની બંને બાજુએ આવેલી કાઇનેટોકોર્સ નામની તકતી સાથે બંને છેડા તરફના ત્રાક તંતુઓ જે છે એ હવે જોડાઈ જાય છે. બરાબર. આટલી મહત્વની ઘટનાઓ ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછીની ઘટનાઓ આગળની અવસ્થા એટલે કે ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થામાં જે છે એ જોવા મળે છે.